scientific examination of accounting of a business. What does this mean? So auditing is also based on certain rules. Like you have accounting standards for maintaining accounts. How do you maintain accounts? There are accounting standards. I'll give you an example. There are two businessmen who એ પણ હું તમને સમજાવું. ઓડિટર વોચડોગ છે, પણ શિકારી કૂતરો નથી. એ ખાલી ચોકીદાર કૂતરો છે, બરાબર? કારણ કે દરેક ફ્રોડ એવા નથી કે જે ડિટેક્ટેબલ છે. કોઈ વાર ઘણા ફ્રોડ એવી રીતે પરપેટ્રેટ કર્યા હોય કે જે કદાચ ઓડિટરના ધ્યાન પણ નહીં આવે, તો એને માટે ફોરેન્સિક ઓડિટ કે બધા ફોરેન્સિક એક્સપર્ટને ઇન્વેસ્ટ કરવા પડે. Auditor has to check the reasonable compliance of law, reasonable framework of law within which the accounts are being prepared, the results are being reflected, accounts are being prepared and presentation of account has been made. But auditor is not bloodhound, so there is no responsibility that each and every small and big fraud or error he will be able to detect, because he rely on sampling and other techniques of audit. 12 મહિનાનું કામ એ 1 મહિનામાં કરશે કે 15 દિવસમાં કરશે, તો હાઉ કેન હી so therefore the concept of watchdog and not bloodhound. સિગ્નેચરની વેલ્યુ એક સીએમની સિગ્નેચર કરતાં પણ વધારે છે. આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પ્લેટફોર્મ પરથી કહ્યું છે. એટલે એક સીએ તરીકે, ઓડિટર તરીકે આપણી વિશ્વસનીયતા જાળવી રાખવાનું કામ આપણે વધુ સારી રીતે કરી શકીએ. એને માટે નોર્મ્સ અને સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે બનાવેલા છે. તમે જે પ્રોફેશનલ બોડી કે ગવર્નિંગ બોડીના મેમ્બર હોવ, તો એને નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમમાં રહીને તમે જો તમારું કામ કરો તો સ્ટાન્ડર્ડ કામ થાય. ઇટ વિલ બી ફ્રી ફ્રોમ એની એરર ઓર એની બાયસ અપ્રોચ.